મંચમાં આપનું સ્વાગત છે। મારી સાથે અમારા કિસાન પ્રદેશ અધ્યક્ષ માન્ય રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે। મિત્રો, ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે, કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે। ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે, એમની આવક એક વર્ષ પહેલા 34,74,000 હતી, એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ। ભાજપવાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે 4 ગણી કરવા માટે મથામણ કરે છે। રૂપિયા ક્યાંથી આવ્યા છે, કયા ધંધાઓમાંથી આવ્યા છે? શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે? શું આ મગફળી કાંડોના રૂપિયા છે? શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે? એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે, જ્યારે સોગંદનામું કરવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી, પોતાની વિગતોની સંપત્તિની માહિતી, પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે। માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં દર્શાવ્યું છે। આ માહિતી લોકોથી છુપાવી છે। લોકો માત્ર લોકોથી નહીં, એમણે ફ્રોડ કર્યું છે। તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો, સોગંદનામું ખોટું ન કરી શકો। ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યું છે કે આ અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, ચૂંટણી આયોગ છે, એ કરે છે શું? એવું પણ વિષય ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે ફોર્મ રદ થઈ ગયું હોત। ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે, અધિકારીઓ છે, એ યોગ્ય પગલાં લે, નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે। ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને 33 લાખની આસપાસની લોન આપી છે, કેશ લોન। કોઈ પત્નીને થોડી કોઈ લોનો આપે લાખો રૂપિયાની? એનો મતલબ એ તો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે। આ મામલે પણ વિસાવદરની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માંડીને ઇન્કમટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ। આ મારી માંગણી છે। બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું 1 રૂપિયાનો તમારે ઝેર ખાઈને મરી જવું પડે। ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે, ખેડૂતો મગફળી વેચવા આવે છે, કટકીઓમાં મરી જાય છે, ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે। તો ખેડૂતો મરી રહ્યા છે, ખેડૂતોને મગફળી કાંડો કરીને જૂનાગઢમાં તમે બધાએ મારી નાખ્યા છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો। વિસાવદરની જનતા બહુ હોશિયાર છે, એટલે જ ભાજપને ઘૂસવા નથી દેતા। ફ્રોડ ભાજપિયાઓ છે બધા, તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમે વારંવાર। અચ્છા, માનનીય કિરીટ પટેલે એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે, એમાં હું લગભગ 23 જેવા વિસાવદરના કામ કરું તો જ, નહીં તો ધારાસભ્યને રાજીનામું આપી દઉં। તો ભાઈ, તમે 10 વર્ષથી ભાજપના પ્રમુખ છો જૂનાગઢના અને તમે દબાઈ જાઓ એટલા ખાડા પડ્યા છે। પ્રજાને કોને મૂર્ખ બનાવો છો? તમે ઇકોઝોન રોકી ન શક્યા, તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના, 10 વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો, તમે મગફળી કાંડ રોકી ન શક્યા। બની શકે કે તમારી ભાગીદારી હોઈ શકે, તમે આ ખાડાઓ, રસ્તાઓ વિસાવદરમાં કોઈ નીકળી નથી શકતું, એ રોકી નથી શક્યા। એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો, ખોટું કહી રહ્યા છો। એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો, તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો। અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ। મુખ્યમંત્રી શ્રીએ, અમે જે કારમાં અત્યારે છાપામાં એક ફોટો છપાયો છે, સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંહિતા
ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ભાજપ જ્યારે પોતાના બાપનો બગીચો સમજે છે ગુજરાતના વિસાવદરવાસીઓ, તમે કરોડો રૂપિયાનું કૌભાંડ કરો, તમે કરોડો રૂપિયાની આવક, તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ તમારી 4-4 ગણી આવક થઈ જાય, તમે ગાડીઓ છુપાવી દો, સોગંદનામામાં છુપાવી દો, અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો. વિસાવદરની જનતા તમને સારી રીતે જાણી રહી છે. એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી, મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે, આ વાત વિસાવદરની જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે. આ ફ્રોડ છે. એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડનો, તમને બધાને ખબર હશે કે આ પીએફ વાળો, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે. વિસાવદરની જનતા આટલી હોશિયાર છે, સમજદાર છે, અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠેસ ન પહોંચાડો એવી અમારી માગણી છે. અને તમારે જો પેરિસન બનાવવું હોય તો તમે 30 વર્ષથી ભાજપની સરકાર છે, સાંસદ તમારું છે, મંત્રી તમારા છે, જિલ્લા પ્રમુખ તમે બનાવી ચૂક્યા હો, અને પછી આવવાની જરૂર નથી તમારી વિસાવદરમાં. એ નથી કરતા, ભાવ આપી નથી શકતા. એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ કે જન સુધી પહોંચાડો. વિસાવદરની જનતા આનંદથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર આ અંગે ફરિયાદો કરશે. સર ટેકનિક એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે. અમે મલ્ટી લેવલે ચર્ચા કરી રહ્યા છીએ. જરૂર પડે અમે પણ સારો લેશું. આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ, લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે. સર ટેકનિક એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે. અમે મલ્ટી લેવલે એ મામલે જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું. આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું. અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું. આમાં ભાજપનો એવો પણ આક્ષેપ છે કે 400 કરોડના જે સિસ્ટમવાળી છે કેજરીવાલ એને વિસાવદરમાં શોભે કે 400 જે ચાર્જ નીકળીના ધંધા કરે છે. હું એ જ કહું છું, આ ફ્રોડ ઉપર ફ્રોડ કરે છે. કેજરીવાલજી ક્યાં રહે છે? હું વિનંતી કરું છું કે ભાજપના મુખ્યમંત્રી આવે મારી સાથે. કેજરીવાલજી ક્યાં રહે છે આપણે ચેક કરી લઈએ. કેજરીવાલજી ક્યાં રહે છે ચેક કરી લઈએ. પણ આ વાત કેજરીવાલજીની નથી. વાત એ છે કે આમ આદમી પાર્ટી જીતી રહી છે. વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે. વિસાવદરની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે, આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે. એટલે ભાજપના નેતાઓના, ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગઈ છે. આમ આદમીથી ડરી ગયા છે. એટલે અનાપ શનાપ બોલે છે. મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે. કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં, વિસાવદરની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય. ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે. એટલે એક તો કામ કરવું નથી, લૂંટ ચલાવી છે, ભ્રષ્ટાચાર કરવું છે, પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે, અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે. હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના પટેલજી સામે ડિબેટ. ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ ડિબેટ સ્વીકારશે. આવો તમે ચર્ચા કરવા માટે તમારા તાકાત હોય. તમારા મુખ્યમંત્રીને સાથે લેવા તો એને લઈ આવજો. તમારે એક વકીલને સાથે લાવવું તો એને લાવજો. અને અમારા એક ગોપાલ ઇટાલિયા તમારા એક સવાલનો જવાબ આપશે અને તમારે જવાબ આપવો પડશે વિસાવદરની જનતાને તમે કેમ લૂંટ્યું છે, કેમ કાંડ થયા છે, કેમ પેરિસ તમારું બનશે. લખીને આપો તમે. 30 તમે ડૂબી જાઓ એટલા ખાડા તમે બનાવતા રહ્યા છે. એટલે ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે. મારું નામ રાજુ કરપડા, આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ. હાલ વિસાવદર ચૂંટણીને લઈ અને આજે જે મહત્વની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ, હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, જેની ટૂંક સમયની અંદર અધધ રકમમાં, અધધ મિલકતમાં જે વધારો થયો છે એને લઈ અને જુનાગઢ અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય લઈ જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે
આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી આજે આ તમામ બાબતને લઈ તેમજ જે મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે. સાથે જ અધધ રકમ છેલ્લા અમુક વર્ષોમાં એની પાસે શું હતું અને આજે કેટલા કરોડ રૂપિયાનો આસામી બની ગયા છે, આ પૈસા ક્યાંથી આવ્યા, કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે, કઈ કઈ જગ્યાએ એને કેવી રીતે પૈસા કમાયા છે, આ તમામ સવાલોની સાથે ભાઈ ગઢવી આગળની માહિતી આપને આપશે.